એની રીતે જતો રહેશે સાઈડમાં. આપણે આપણી ધ્યાન રાખવાનું. હવે સાઈડમાંથી નીચેથી બધા ઉપર આવે ને એનું ધ્યાન રાખવાનું ને આ બાજુ ધ્યાન રાખવાનું. એ રીતે આપણે રનિંગ એડજસ્ટ કરવાની. ખ્યાલ આવે? જવા દો. આપ એક્સિડન્ટ હવે આપો સ્પીડ. સરસ. જવા દો. બધા પોતપોતાની રીતે ચાલ્યા કરે. આપણે આપણી લેન પકડીને આપણે ચાલે રાખવાનું. આપણે આપણી લેન નહીં છોડવાની. આપો સ્પીડ. થોડી લેફ્ટમાં રાખવાની. લેફ્ટમાં રાખવાની. ટ્રક આવે છે ને બાજુ. સરસ. આપો એક્સિડન્ટ. બરાબર. એ નહીં આવે. એ ઊભો રહેશે છે ને. ઊભો રહે. એ કે એને જોઈન થવાનું છે ને. આપણી સ્ટેટ બધી સ્પીડમાં ગાડીઓ હોય ને એટલે ના આવે. એ ઊભો રહે પહેલાં. એ ગેપ પડે ને પછી આવે. એટલે આપણે એને જોઈને ગભરાવાનું નહીં. આપણે હા એટલે અમુક રેગ્યુલર હોય તમને ના આવી જવા દે. જોવાનું આપણી પોઝિશન ચાન્સ હોય તો ઠીક છે ને તો પછી સ્લો કરીને ઉભાથી જવાનું. જાઓ. કાપતો. બસ સરસ. બસ આ પોઝિશન હાથની રહેવી જોઈએ. આ છે જોવાનું. જો બાજુવાળો પેલો ગુસ્સે ને તો સ્લો કરવી પડે. જોઈ આવી રીતે જગ્યા ઓછી હતી તો નીકળે ને વ્યક્તિ તો એ વખતે આપણે ગાડી સ્લો કરી લેવાની. એ ધ્યાન રાખવાનું કે ગુસ્સે છે તો સ્લો કરી દેવાની. બસ લેફ્ટ સાઈડ રાખવાની. આપણે આપણી સાઈડ ચલાવી રાખવાની. હવે એક્સિડન્ટ ઓછું કરી દેવાનું. કે ઢાર છે ને રગડતો. હવે ધીમે ધીમે આમ લેફ્ટ રાખવાની. દબાવો લેફ્ટ. હા દબાવો લેફ્ટ. હા હવે થોડી સીધી કરવાની. બસ સરસ. ઓકે ગુડ.